84 યોની છે, 84 લાખ યોનીની અંદર આપણે જો કદાચ એમાંથી મુક્ત થવું છે, એ બંધનમાંથી મુક્ત થવું હોય તો એનો માર્ગ કયો, એનો રસ્તો કયો? સાચું સુખ, સાચી શાંતિ અને ખરો આનંદ જો મેળવો હોય તો આત્મ સુખ મેળવવું પડે, આત્મ તત્વની પ્રાપ્તિ કરવી પડે. એટલા માટે કીધું છે તમારે 84 માંથી મુક્ત થવું હોય તો તમારી અંદર રહેલો જે સાથે આવેલો આત્મ તત્વ છે, આત્માની ખોજ કરી લો, એને નક્કી કરી લો, એને જાણી લો. અને અહીંયા બેઠા છે એટલે આને બધાને ફોક્સ પાડીને કહું છું કે એની ઓળખાણ ના હોય તો એને ઓળખી લીજો. આત્માની ઓળખાણ વગર 84માં ભટકવું પડશે ને પડશે. આ શબ્દો મારા લખી લેજો. એના સિવાય મુક્તિ છે જ નથી. એવો મહાપુરુષો, સંતોએ, શાસ્ત્રોએ શાખ પૂરી છે આપણા માટે. અને સંતો ભજનોમાં તો ગાય છે. મીરાબાઈ તો સાથી ઠોકીને એમને ગાધું કે તારા આત્માને ઓળખ્યા વિના લખ 84 ના મટે અને તમારો ભ્રમ ભાગ્યા વિના આ ભાવનો ફેરો ના ટળે. આ બે વસ્તુને ખૂબ જાણી લેવાની જરૂર છે. વિશેષ સત્સંગના શબ્દો ઘણા છે, ભજનની અંદર બહુ કીધું છે કે આવા 5 તત્વના પિંજરિયા તો બહુ બન્યા. શું કહે છે કે આવા 5 તત્વનો પિંજરો તો ઘણો બન્યો છે. કહેવાનો અર્થાંત કે આપણે બહુ લાંબુ સત્સંગમાં જવું નથી, ટૂંકમાં વર્ણન કરીશું, કારણ કે સમયનો ઓકડા વધતા જાય છે. પણ અમારે અજયભાઈને એવા કહેતા કે 3 વાગતા સુધી ભજન કરવાનું એમ, એટલે લગભગ તો વાગવા જ આવ્યું છે. પણ આમ સત્સંગના દોરમાં હાલે ને તો ક્યાંય પહોંચાય ને કેટલો સમય વીતી જાય એનો કોઈ જ નથી. પણ આ તો શું છે કે ગાવાની જરૂર છે, એટલે બધાને એક એક વાણી, 2 વાણીનો સમય મળી જાય તો બધાને આનંદ થાય. એટલે જે કંઈક આજના સમય યોગની પ્રમાણે આપણે ભેગા થઈને જે ભજન કર્યું તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. અને એક વાણી ટૂંકમાં બોલી અને પછી આપણે પ્રસાદની તૈયારી કરાવીશું. સદગુરુ મહારાજનો જય.